એક સુંદર ગામમાં ત્રણ નાના મિત્રો રુચિ, આરવ અને માયા રહેતા હતા. તેઓ રોજ સાંજે ગામના સુંદર બગીચામાં રમવા આવતા. આજે બગીચો ખૂબ રંગીન અને ખુશીથી ભરેલો હતો. અચાનક આકાશમાં ઘણા રંગીન બેલૂન ઉડવા લાગ્યા. ત્રણેય મિત્રો આશ્ચર્યથી આકાશ તરફ જોવા લાગ્યા. તેમને લાગ્યું કે આજનો દિવસ ખાસ છે. એક ચમકતું લાલ બેલૂન ધીમે ધીમે તેમની સામે આવીને અટકી ગયું. તે બેલૂન સામાન્ય નહોતું, તેમાં કંઈક જાદુ હતું. જ્યારે આરવે બેલૂન પકડ્યું ત્યારે અચાનક તેજ પ્રકાશ થયો. બગીચામાં જાદુ જેવી ચમક ફેલાઈ ગઈ. ત્યાં અચાનક જમીનમાંથી એક જાદુઈ દરવાજો ખુલ્યો. ત્રણેય મિત્રો આશ્ચર્યમાં પડી ગયા. શું આ ખરેખર જાદુ હતું? ત્રણેય મિત્રો દરવાજામાંથી અંદર ગયા. અંદર એક અદ્ભુત જાદુઈ બગીચો હતો, જ્યાં ફૂલો ચમકતા હતા અને તિતલીઓ ઉડી રહી હતી. આ જાદુઈ બગીચામાં તમારું સ્વાગત છે. બાળકો તિતલીઓ સાથે રમવા લાગ્યા, ફૂલો વચ્ચે દોડવા લાગ્યા અને ખૂબ મજા કરવા લાગ્યા. આખો બગીચો ખુશીથી ભરાઈ ગયો. થોડી વાર પછી જાદુઈ પ્રકાશ ફરી ચમક્યો અને ત્રણેય મિત્રો પાછા પોતાના બગીચામાં આવી ગયા. બધું ફરી સામાન્ય બની ગયું. ત્રણેય મિત્રો હસતા હસતા ઘરે જતા રહ્યા. તેમને સમજાયું કે દુનિયાનું સૌથી મોટું જાદુ છે મિત્રતા અને સારા દિલ. આરવ અને માયા જાદુઈ બગીચામાં ફરી રહ્યા હતા. અચાનક આખા બગીચામાં ઝળકાળ હતી. એવું લાગતું હતું કે કોઈ નવું રહસ્ય શરૂ થવાનું છે. એટલામાં એક રહસ્યમય અવાજ સંભળાયો. બાળકો, ત્રણેય મિત્રો આસપાસ જોવા લાગ્યા કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. થોડી વારમાં એક નાનું ચમકતું પક્ષી તેમની સામે આવ્યું. તે પક્ષી ખૂબ નબળું લાગતું હતું અને મદદ માંગતું હતું. મારું જાદુઈ તારું ખોવાઈ ગયું છે. જો તે મળી જશે તો આ બગીચો ફરી ચમકી ઉઠશે. જુઓ, તારું ચમકે છે. શું આપણે તેને સ્પર્શ કરી શકીએ? ત્રણેય મિત્રો તરત જ તારાની શોધમાં નીકળી પડ્યા. તેઓ ઝાડ, ફૂલો અને ઘાસ વચ્ચે ધ્યાનથી શોધવા લાગ્યા. ત્રણેય મિત્રો તરત જ તારાની શોધમાં નીકળી પડ્યા. તેઓ ઝાડ, ફૂલો અને ઘાસ વચ્ચે ધ્યાનથી શોધવા લાગ્યા. બગીચાના એક ખૂણામાં તેમને અંધારું ગુફા જેવું સ્થળ દેખાયું. અંદરથી થોડું ચમક પ્રકાશ આવી રહ્યો હતો. જ્યારે તેઓ અંદર ગયા ત્યારે જમીન પર ચમકતું જાદુઈ તારું દેખાયું. ત્રણેય મિત્રો ખુશીથી ઉછળી પડ્યા. જ્યારે તારું પાછું પક્ષીને આપ્યું ત્યારે આખું બગીચો ફરી ચમકી ઉઠ્યું. ફૂલો વધુ સુંદર બની ગયા અને તિતલીઓ ખુશીથી ઉડવા લાગી. તમે સારા દિલવાળા છો, તેથી આ બગીચો હંમેશા તમારો મિત્ર રહેશે. રુચિ, આરવ અને માયા હસતા હસતા આગળ વધ્યા. તેમને ખબર હતી કે આ તો માત્ર તેમની જાદુઈ સફરની શરૂઆત છે.